રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે દક્ષિણનું એક બહુ મોટું રાજ્ય એવું વિજયનગર. અને વિજયનગરના રાજા કૃષ્ણદેવરાય જે આપણે 11મી સદીમાં થઈ ગયા, અને એ રજવાડાનું કૃષ્ણદેવરાય બહુ બાહોશ અને ચતુર રાજા હતા. તેમની રાજસભામાં તેમના રાજગુરુ તેનાલીરામ એવા ઘણા બધા મંત્રીઓના પ્રધાનો હતા. એમાં તેનાલીરામ જે હતા એ બહુ ચતુર અને બુદ્ધિશાળી માણસ. એની ઈર્ષ્યાથી પ્રેરાઈને તેમના જે રાજગુરુ હતા એ રાજગુરુએ રાજાના કાન ભંભેર્યા કે આ તેનાલીરામ આમ કરે ને તેમ કરે ને એવું બધું રાજાને ચડાવ્યા. માની ગયા અને તેમને તેનાલીરામને રાજસભામાં આવ્યા એટલે એમને રાજાએ કહ્યું કે તેનાલીરામ, આ તમારી આ વાત બહુ ખોટી છે અને તમે રાજમાં આવું બધું કરો છો, એટલે તમે આજથી તમારું મોઢું મને ન દેખાડતા. જો તમારું મોઢું મને દેખાડશો તો આપણો જે રાજ્યનો કાયદો છે કે ભર બજારમાં તમને 100 કોવડા મારવામાં આવશે. તેનાલીરામ તો માથું નમાવીને કે જી મહારાજા, એને માન્ય રાખે છે. તો વળતો દિવસ થાય છે અને રાજગુરુને એ રાજસભામાં આવી ગયા હોય છે. મહારાજ હજી આવ્યા ન હોય કૃષ્ણદેવરાય, અને તેનાલીરામ એક હાથમાં મટકું લઈને સભામાં આવતા જોવે છે ને એ રાજગુરુ જોવે છે એટલે એ ભડકી ઉઠે છે કે આને તો રાજાએ મનાઈ કરી હતી તો પણ પાછા દેખાડ. એટલે રાજગુરુ સીધા રાજા જે અંદર હોય મહેલમાં ન્યાય અને જાય છે કે મહારાજ કે તમે આ કાલે ના પાડી હતી તો પણ આ તેનાલીરામ પાછા જ આવ્યા છે. રાજા ગુસ્સામાં લાલસોળ થઈ જાય છે અને એ રાજસભામાં આવવા નીકળે છે. એટલે તેનાલીરામ એની જગ્યાએ એ જે મટકું લાવેલ હતા એ માથામાં આમ પહેરી લેશે. મોઢું દેખાય નહીં એમ. એટલે તેનાલીરામને પાસે રાજા આવીને એમને કહે છે કે મેં તમને ના પાડી હતી કે તમારું મોઢું ન દેખાડતા તો પણ આવ્યા. તેનાલીરામ કે મહારાજ, મારું મોઢું દેખાય છે કે આ મટકું ફૂટી ગયેલું છે, ક્યાંયથી દેખાય છે મારું મોઢું? એટલે રાજા તો જોવે છે કે મોઢું ક્યાંય દેખાતું નથી. એટલે તેનાલીરામને ચતુરાઈથી રાજા હસી પડે છે અને તેનાલીરામને કહે છે કે તમારું જે કાંઈ સજા ફરમાવવાની હતી એ માફ, હવે માટલું કાઢી નાખો. એટલે તેનાલીરામ માટલું કાઢી નાખે છે ને પાછા એની જગ્યાએ બેસી જાય છે. આવા કૃષ્ણદેવરાય હતા. એ કૃષ્ણદેવરાયની જે આ તેનાલીરામ, એ વાત ઉપરથી આપણે એ બોધપાઠ લઈએ કે આપણા જીવનમાં મોટામાં મોટી જે કાંઈ મુશ્કેલીઓ આવે છે એ ધીરજ, બુદ્ધિ અને ચાતુર્યથી એનો સામનો કરી લેવાનો, કે નહીં કે એ મુસીબતોને સ્વીકારીને ખોટા ડિપ્રેશનમાં જવું. રાધે રાધે.